ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે બેરોકટોક કોઈના પણ ડર વગર સરકારના માનીતા અને સરકારના મળતિયા જે ભાજપના આગેવાનો કાર્યકરો છે એમના દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો મળી. મનરેગા યોજના ગરીબ વર્ગના લોકોને 100 દિવસ રોજગારની ગેરંટી આપવા વાળો કાયદો આવ્યો. આ કાયદા હેઠળ રોજગાર આપવાને બદલે ભાજપના જે નેતાઓ છે ને એમના મળતિયાઓ છે એમણે ખિસ્સાને તિજોરીઓ ભરવા માટેનું કામ કર્યું છે. જાન્યુઆરી મહિનામાં અમે પહેલીવાર ફરિયાદ પુરાવા સાથે સરકારને આપી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મળી છે. એમાં પણ રાજ્ય સરકારના મંત્રી ને એમના પરિવારના જે લોકો છે એમની એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભાજપના જે સ્થાનિક આગેવાનો છે એમના આશીર્વાદથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એની તપાસ થવી જોઈએ. અનેક ગામો એવા છે કે જ્યાં માટી મેટલ રસ્તા હોય, આરસીસી રોડ હોય, કુવાના કામ હોય, ચેકડેમના કામ હોય, એવા વોટરશેડ ને મનરેગાના અનેક કામો એવા છે કે સ્થળ પર એક પણ કામ કરવામાં આવ્યું નથી અને એની સામે બારોબાર લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે, ચૂકવવામાં આવ્યા છે. અમે પુરાવા સાથે રજૂઆત કરી હતી કે એટલા દાહોદ જિલ્લામાં 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર આ મનરેગા યોજનામાં થઈ રહ્યો છે. સરકારે વારંવારની જાન્યુઆરીની રજૂઆતમાં પણ કોઈ તપાસ ના કરાવી. ત્યાર પછી માર્ચ મહિનામાં ફરીવાર પુરાવા સાથે રજૂઆતો આપી. ત્યાર પછી વિધાનસભાના સત્રમાં પણ પુરાવા સાથે પ્રશ્નોત્તરીમાં પણ રજૂઆત થઈ ને અન્ય રીતે પણ રજૂઆત થઈ. પણ સરકાર ક્યાંક ને ક્યાંક એમના માનીતાઓને, એમના મંત્રીના જે નજીકના લોકો છે, પરિવારના લોકો છે એને બચાવવાનો પ્રયત્ન કર્યો. હમણાં જ્યારે જિલ્લા લેવલે તપાસની શરૂઆત થઈ, જિલ્લાના જે ડીડીઓ હતા, ડીઆરડીએ ડાયરેક્ટર હતા, એમના દ્વારા તપાસ થઈ. ત્યાં ટીડીઓએ તપાસ કરી અને જે ફરિયાદ આપવામાં આવી છે કે 35 જેટલી એજન્સીઓ દ્વારા 71 કરોડનું કૌભાંડ થયું હોય એવી એફઆઈઆર ત્યાં નોંધવામાં આવી છે. અને એમાં જે એજન્સીઓ સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે એમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીના પરિવારના લોકોના પણ એજન્સીઓના પ્રોપ્રાઇટર કે ભાગીદાર હોવાની હકીકતો બહાર આવી છે.